વાંચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 24. દુર્લભરાજ ફરી સેનાપતિ પદે. રાજમહાલીના મુખ્ય દ્વાર ઉપર રાણાજીના સૈનિકો હતા. મહાલયના દ્વાર ઉપરથી જેવો શંખધ્વનિ થયો કે તરત બહાર ઊભેલા પટ્ટણી સૈનિકોએ મોટો ઘોષ કર્યો હતો. દામોદર તો એ જોઈને એકદમ પાછો ફર્યો. મહારાજ દુર્લભરાજ, મહારાજ ક્યાં છે મહારાજ? તેણે ભીમદેવને પૂછ્યું. નાના બાપુ તો ત્યાં ગયા છે, પેલી બાજુ એમના ખંડમાં. દામોદર ઉતાવળે દોડ્યો. દુર્લભરાજ શસ્ત્ર સજીને બહાર આવી રહ્યો હતો. મહારાજ, હવે તમે એ બાજુ ન જતા, સીધે સીધા કોટની ઉપરની રાંગે ચાલી દરવાજા ઉપરના છજામાં આવી જાઓ. સાથે ડિંડીમીકને લેતા જાઓ પ્રભુ. કેમ દામોદર, શું છે? શું છે પછી પ્રભુ? પહેલાં તમે પાટણનું સૈન્ય રાજમહાલી પાસે હજી આવતું જાય છે ને આવી રહ્યું છે, એને દોરવા માટે બહાર પહોંચી જાઓ. તમે નહીં પહોંચો તો રાણાજી પહોંચી જશે ને એમાંથી નવા ઘર્ષણની ભૂમિકા ઊભી થશે. તમે કોઈ રીતે કોટ કૂદીને કે છજામાંથી નીચે જઈને પણ બહારના માણસને હાથમાં લ્યો. રાજમહાલીમાંથી એ વિના તો બહાર જવાય તેમ નથી. દુર્લભરાજને દામોદરની વાત સાચી લાગી. તે ઉપર જઈને મહાલયના કોટની રાંગે સીધો દોડ્યો. એક બે બુરજ વટાવ્યા કે તરત ખેરાલુના સૈનિકે એને પડકાર્યો. રાણાજીની આજ્ઞા છે, ડિંડીમીક મારી પાછળ આવે છે અને આવવા દેજે. એટલામાં રાણાજીની પાસે ઊભેલો સૈનિક નીચેથી ઘોષ કરી રહ્યો હતો. મહારાજ ચામુંડરાજ આવતીકાલે પ્રભાત સમયે મંગળ મુહૂર્તે જાત્રા કરવા નીકળે છે. સૌ તૈયાર થઈ રહેજો. જાત્રામાં સૌને સાથે આવવાની છૂટ છે, સાંભળજો. એ સાંભળતા જ દુર્લભરાજના વચન ઉપર પેલા સૈનિકને વિશ્વાસ આવ્યો. તે એને નમીને આગો ખસી ગયો. દુર્લભરાજ રાજમહાલીના મુખ્ય દ્વારની ઉપલી અગાશીમાં પહોંચી ગયો. ત્યાં ઊભા રહીને એણે નીચે માનવસાગર જેવું પાટણનું સૈન્ય નિહાળ્યું. અસંખ્ય સૈનિકો નીચે ઘુમાઘૂમ કરી રહ્યા હતા. ખેરાલુના સૈનિકો કોટની ચારે બાજુ ખડે પગે હતા. પાટણના સૈનિકો પણ ત્યાં ફરતા હતા. હજી કોણ કોના પક્ષે છે એ વાતનો સૈનિકો તોલ કરી શક્યા ન હતા. કોઈની દોરવણી વિના એઓ માત્ર આમ તેમ ફરીને નવા નવા સમાચાર જાણવા મથી રહ્યા હતા. દુર્લભરાજે ઉપરથી ઘોષ કર્યો. બોલો મહારાજ ચામુંડદેવનો જય, બોલો જય સોમનાથ. જય સોમનાથની રણાક સાંભળતા જ સૈનિકોમાં મદ્ય પીધો હોય એવું નવચેતન આવી ગયું. દુર્લભરાજે તરત નીચેના બુરજ ઉપર દેખા દીધી. ત્યાંથી એ આગળ વધ્યો. એને નીચે ઉતરતો ખેરાલુના સૈનિકો જોઈ રહ્યા, પણ દુર્લભરાજે વીજળીના વેગે કોઈ હરકત કરે તે પહેલાં જમીનથી થોડે ઊંચો રહ્યો ત્યારે માપ કાઢીને ઠેકડો જ માર્યો. એને આગળ વધતો રોકવા ખેરાલુના માણસો ચારે તરફથી દોડ્યા, પણ મહારાજ દુર્લભરાજ આવે છે એ સમાચારે પટ્ટણીઓના દિલમાં લોહી વહેતું કરી દીધું. એમણે પણ સામો ધસારો કર્યો. એક ક્ષણમાં શું બની ગયું તે કોઈને ખબર ન રહી, પણ દુર્લભરાજની તલવારે પોતાની સામેના સૈનિકનું માથું ધડ ઉપરથી ઉડાડી દીધું હતું. મને, કોઈને નહીં ને મને તું રોકે છે? ક્યાં છે અલ્યા ડિંડીમીક? એક માણસ ટોળામાંથી દોડતો આવ્યો. ચાલો ઘોષ કરો, મહારાજ પ્રભાતે જાત્રાએ નીકળે છે. પટ્ટણી સૈનિકો ક્યાં ગયા છે? ક્યાં રાજમહાલીને ખેરાલુ રક્ષે છે? કોઈનામાં પાણી નથી કે શું? મહારાજ, અમે તો આ રહ્યા પ્રભુ, અહીં છીએ પ્રભુ. અરે પ્રભુ, અમે તો આ રહ્યા. દુર્લભરાજે પોતાની કેડેથી શંખ કાઢીને એના મહાધ્વનિ વડે આકાશ ગજવી દીધું. પટ્ટણીઓ ચારે તરફથી શંખધ્વનિ ઉપર ધસ્યા. ડિંડીમીક ડિંડીમીકા ઘોષ કરવા માંડ્યો હતો. મહારાજ ચામુંડરાજ જાત્રાએ સીધાવે છે, સકળ સેના તૈયાર થાય, સાથ સાંભળજો. દુર્લભરાજે એક ઘોડેસવારને પાસે બોલાવ્યો. એને ઉતારીને તરત પોતે ચડી બેઠો. એણે સૌ જુએ તેમ રાજમુદ્રા ઊંચે કરી. સૈનિકો, પટ્ટણીઓ, ઘેર ઘેરથી ચાલો, કનસડો હમણાં ઉઘડે છે. આપણે મહારાજના જાત્રા ઉત્સવમાં સાથે જવાનું છે. મહારાજે આજ્ઞા આપી છે. રાણાજી પ્રભુ, રાણાજી શું કરશે? રાણાજી કરશે જે કરવું હશે તે, એ પણ સાથે આવશે. ચાલો ચાલો, મારી સાથે ચાલો. પણ વચ્ચે ખેરાલુના સૈનિકો છે, જવાય તેમ નથી. જવાય તેમ નથી? કોણ એવી ગાંડી વાતો કરે છે? મહારાજ ચામુંડની આજ્ઞા છે. ચાલો, હું આગળ છું. કોણ રસ્તો રોકે છે? દુર્લભરાજના ઉત્સાહી શબ્દોએ પટ્ટણીઓને તરત સચેત કરી દીધા. નગરમાં થતા શંખધ્વનિથી ને ડિંડીમીકા ઘોષથી નગરજનો પણ જાગી ગયા. રાજમહાલીમાંથી હજી ખેરાલુના સૈનિકોને કંઈ આજ્ઞા મળી ન હતી, એટલે દુર્લભરાજના વધતા જતા બળવાનો સામનો કરવો કે ન કરવો એ કોઈની સમજમાં આવતું ન હતું. દુર્લભરાજે જોયું કે દામોદરે સૌથી પહેલાં બહાર નીકળી જવાનો લીધેલો માર્ગ
એને વિજય અપાવી રહ્યો હતો. જેમ જેમ એ આગળ વધતો ગયો તેમ તેમ ઠેર ઠેરથી ભાલા, તલવાર, ધનુષ લઈને પાયદળ આવવા માંડ્યું. ઘોડે સવારોની ભરતી ઉભરાવા માંડી. ગજપતિને ખબર પડીને એ દોડી આવ્યો. ચારે તરફથી નગરના ખૂણે ખૂણેથી સૈનિકો ભેગા થવા માંડ્યા. દુર્લભરાજના જયઘોષે વાતાવરણને જાગતું કરી દીધું.